જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. મારા વાલા, મોડ પરનો કિલ્લો જોવા માટે હું આવ્યો હતો અને મોડ પર એ કિલ્લો જોયા બાદ નીચે ઉતરતા જ આપણે ત્યાંથી ભાણવડ બાજુ જઈએ અથવા ગુમલી બાજુ જઈએ એટલે જતાં જ એમ કહેવાય કે ડાબી બાજુ મને આ પાળિયાઓની હારમાળા જોવા મળી. તમે જોઈ શકો છો એવા અઢળક અહીંયા એમ કહેવાય કે પાળિયાઓ છે અને ઘણી બધી સમાધિઓ પણ છે. દોસ્તો, મોડપર ગામની માલિપા તો એમ કહેવાય કે અનેકાનેક ઐતિહાસિક ધરોહર આવેલી છે કે જે જોવી જાણવી માણવી એ આપણા જીવતરનો લાહવો છે. પરંતુ અત્યારે રોડને કાંઠે ગુમલી કે ભાણવડ બાજુ આપણે જઈએ એ રસ્તે જતાં જ ડાબી બાજુએ મને એમ કહેવાય કે આ અઢળક પાળિયાઓની હારમાળા જોવા મળી એટલે હું અહીંયા દર્શન કરવા માટે ઊભો રહી ગયો. દોસ્તો, એક એક પાળિયા હું તમને દેખાડું છું. નીચે ઘણી બધી વિગત પણ છે અને વિશેષપણે હું તમને કહીશ કે આ જગ્યા વિશે અથવા આ પાળિયાઓ વિશે મારી પાસે પર્યાપ્ત માહિતી નથી. તો તમે જો આ બધા પાળિયાઓ વિશે આ જગ્યા વિશે કંઈ પણ જાણતા હોય દોસ્તો, દર્શક મિત્રો જે પણ કોઈ આપણો વિડીયો જોઈ રહ્યા છે તે, તો હું તમને વિનંતી ખાસ કરું છું મારા વાલા કે તમે કોમેન્ટ્સ જરૂર કરજો કે જેના લીધે મને ખ્યાલ આવે, આપણા બીજા દર્શક મિત્રો હોય એમને પણ આ જગ્યા વિશે અને આ પાળિયાઓ વિશે વિશેષપણે ખ્યાલ આવે. દોસ્તો, તમે જોઈ શકો છો આપણે બધા પાળિયાઓને એક પછી એક સારામાં સારી રીતે જોવા છે. વાહ ભાઈ વાહ. અને ખરેખર આવા બધા દર્શન થઈ જાય તો આપણા જીવતરનો લાહવો કહેવાય મારા વાલા. મોડ પર ગામની માલિપા તો અનેકાનેક મેં તમને કીધું તેમ ધરોહર આવેલી છે અને મોડ પર કે આજુબાજુ બરડા ડુંગરની માલિપા જે નેહડાઓ છે ભાઈ માલધારીઓના, એની તો વાત જ નિરાળી છે. આ હા હા, શું એમના આવકાર, શું એમની મહેમાન ગતિ. વાહ ભાઈ વાહ. દોસ્તો, અત્યારે આ પાળિયા તમે જોઈ રહ્યા છો. બધા પાળિયાઓના હું વારાફરતી તમને દર્શન કરાવીશ, તમે દર્શન કરી લો. દોસ્તો, ઘણી બધી સમાધિ પણ છે, પરંતુ આ જગ્યા વિશે તમારી પાસે કંઈ પણ માહિતી હોય તો જરૂર ને જરૂર કોમેન્ટ કરવા વિનંતી. કેમ કે ગામના કોઈ વડીલો પાસે બેસીએ તો આપણને વિશેષપણે જાણવા મળે. એટલે તમે જે પણ કંઈ જાણતા હોય તમારે કોમેન્ટ્સ કરવાની છે દોસ્તો. વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે.